શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ શ્યામ સુંદર શ્રીયમની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. તો अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. વર્ષા ઋતુની શરૂઆત, ગ્રીષ્મ ઋતુનો વિરામ. અત્યારે ખરેખર વાતાવરણ બી એવું થઈ ગયું છે, રીમઝીમ મેહુલોય વરસે છે. ઓલું છે ને એક ધોળ, વાવાયાને વાદળ ઉમટ્યા, ગોકુળ માટહો ક્યાં મોર મળવા, આવું સુંદર વરસા મળ્યા. વાવાયાને વાદળ ઉમટ્યા, ગોકુળ માટહો ક્યાં મોર મળવા, આવો સુંદર વરસા મળ્યા. તમે નાવો તો નંદજીની આણ મળવા, આવો સુંદર વરસા મળ્યા. તમે નાવો તો નંદજીની આણ મળવા, આવો સુંદર વરસા મળ્યા. અત્યારે વાતાવરણ સરસ, રીમઝીમ રીમઝીમ વર્ષા. સવારે 11 વાગ્યા તો મોર કળા કરતા હતા, ટવકા એવા સરસ કરતા હતા. વરસાદ હતો તો વાંદરા બહુ નહોતા, બે ચાર હતા, પણ કૂદાકૂદ ઉપાઉપ કરતા હતા. અને ગુસાઈજી ગઈકાલે પેલું અષાઢી બીજનું ઓલા સરસ મજાના સફેદ વસ્ત્રોની અંદર ઝરીને અને નટવરલાલને રથમાં બિરાઈ જતા. એટલું સરસ લાગતું હતું બધું. આમ આપણને એમ થાય કાંઈથી ખસવું જ નથી. ગિરાજ બાવા, ગોપીનાથજી. અને આપણને એવું હતું કે વરસાદ છે એટલે કદાચ વૈષ્ણવો નહીં આવે, પણ વૈષ્ણવો એટલા હતા. અને જે વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય અટળી. અને ગાયો, એક વૈષ્ણવ વોકર લઈને ઊભા હતા અને એટલું સરસ બોલતા હતા. મારાથી તો આજ પગે બહુ તકલીફ, ખબર નહીં આજે નથી મારાથી હાલત, એટલે હું અંદર છે કે નહીં, પણ એ ઊભા હતા ને ત્યાં 2 મિનિટ ગઈ. એ કે હા ગાયો લઈને ઊભા છો મારા વાલા? હા બછરા તો જો તમને કેવું વાલ કરે છે. મને ખબર છે અહીંયા ક્યાંક છો ને છો જ. તો અસારવામાં ઓલા બા બોલતા હતા કે અહીંયા ક્યાંક છો જ મારા વાલા, કે આજે હલાતું નથી, વોકર હાથમાં છે, છતાંય આમ અહીંયા આવ્યા વિના નથી ચાલતો. અને એવી રીતે જુએ કે ખરેખર એને દર્શન થતા હોય. ઓળખતા નહોતા મને, ખબર નહીં અહીંના હોય કે બહાર ગામના હોય, હું એમને નહોતી ઓળખતી. તો મેં એમને જય શ્રી કૃષ્ણ કર્યા. હા બટા જય શ્રી કૃષ્ણ. મેં કીધું બા, મને કહે તો અમારા જેવા તો ઉંમરવાળા તો બોલ બોલ કરે. એમ કરીને એમણે એમનું જે ઠાકોરજી જતાવતા હતા ને એ છુપાયું. અત્યારે તો બધા કેવું છે, ન જતાવતા હોય તો મને તો આમ થયો ને મને તો તેમ થયો ને. ભગવદ્દી આને કહેવાય. મેં તો બા તમે હમણાં કાંઈક સરસ બોલતા તો હું આવી ત્યાં. ના રે બેટા, હવે ઉંમર થાય ને એટલે પછી બોલવાનું ખબરેય ન હોય શું બોલીએ છીએ. એમ કરીને એને વાતને ટાળી દીધી. પછી મને કહે કે લ્યો રોટલી ખવડાવો. મેં તો મારથી અંદર નહીં જવાય, કારણ કે કીચવાળું છે ને, મારા પગ આજે બહુ દુખે છે. કાંઈ વાંધો નહીં કે મારાથી નહીં જવાય. તો કોકને કહો ને, મેં કીધું હારી આ બધાને કહો લઈ જાય. બધાને રોટલી દીધી અને એણે તરત પાછા હાથ ખાસા કર્યા. ભગવદી એટલે ઘરે ઠાકોરજી બિરાજતા,
મેં કંઈ પૂછ્યું જ નથી, પણ એ વાત કરતા હતા ને મને બહુ આનંદ આવ્યો. ક્યાંક તો છે જ મારો વાલો, ક્યાંક તો છે જ. જો આ ગાયોની પાછળ હશે, કાં બછડાની હારે હશે, કાં ઓલા ઝાડની નીચે હશે, અહીંયા છે જ. એટલે જ આવા વરસાદમાં વોકર લઈને બધાએ ના પાડી કે પડી જશો, તોય મને આવ્યા વિના મારાથી રહેવાયું નહીં. આજે આ જ વસ્તુ કોઈ દિવસ આપણને આવું ફીલ નથી થતું, કારણ કે આપણે હજી તબક્કે જ નથી પહોંચ્યા. હજી આપણને એ એવી લીલાના દર્શન જ નથી થતા. એટલે આવા ભગવદીઓ ભૂતલ પર બિરાજે છે, અને કોકવાર આપણને મળી જાય તો આપણને આનંદ આવે. પછી એ ગોપીનાથજી પાસે આવ્યા એટલે એનાથી ને પેલું એની કેટલી તત્સુખની ભાવના, એણે વોકર મૂકી દીધું. એક પરિક્રમા કરવી હતી ગોપીનાથજીને. મેં કીધું હલાશે તમારાથી ને? મને કે આપણે ક્યાં હાલીએ છીએ, એ હલાવે છે. મેં તો વોકર, એ કે બીક ન લાગે ગોપીનાથજીને? લાકડી લઈને જઈએ તો? ઠાકોરજીને જ્યારે એ કે દામોદર લીલા કરી ત્યારે માં લાકડી લઈને પાછળ દોડ્યા તો પછી બીએ ને ઠાકોરજી. એટલે મેં કીધું તો એ કે ધીમે ધીમે કરીશ, પરિક્રમા કરી. અને પછી ઓલા ઝાડના ઓટલા પર આવીને બેઠા, માળાજી કરી. મેં શેની કરો છો? મને કે ગોપીનાથ છે ને. મેં કીધું મને કે જો બેટા, મને 7:30 મૂકીને ગયા છોકરાઓ, બહુ સારા છે, પણ એ લોકોને બધાને પેલા ક્યાંક મસ્કા બનને ફસકા બનને ખાવું હોય, મારે ખાવું ન હોય. એટલે મને કીધું કે બા તમને 9:30 તેડી જશો. એટલે બધી તૈયારી કરીને આવી છું ઠાકોરજીની. 9:30 જઈને જગાવીશ, બધું તૈયાર છે. થોડું ગઈકાલની સામગ્રી હોય અષાઢી બીજની, પછી થોડું અત્યારે એ કે કર્યું, હવે જઈને ઠાકોરજીને જગાવીશ. મેં તો સેવા તમે પહોંચો, એ કરાવે છે, હું શું પહોંચું. આજે અડધો 15-20 મિનિટ એમની હારે જે સંગ થયો, એમની ભાષા, એમની બોડી લેંગ્વેજ, તમે લોકો બૂમ પાડતા તમે નાકાશ હાલો હાલો, પણ મને એમની યાર બહુ મજા આવતી હતી. એ કે આપણે છોટા વ્રજમાં આવી ગયા, છોટી ગોકુળમાં આવી ગયા. તો મારે કહેવાના આશય છે, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપણે. કલાપી ભલે એની પ્રેમિકા માટે કહેતો હોય, પણ આપણો પ્રેમ, આપણું સર્વસ્વ આપણા ઠાકોરજી. આપણે ક્યાંય જઈએ તો ઠાકોરજી યાદ આવે, સારો મેવો જોઈએ તો ઠાકોરજી યાદ આવે, સારી વસ્તુ જોઈએ તો ઠાકોરજી યાદ આવે. આ ભગવદીયનું લક્ષણ છે. આપણે હજી પણ આ બધાના સંગમાં રહીએ, બધાને જોઈએ, બધાની વાતો સાંભળીએ, તો આપણું મન તો આળું થાય ને થાય. આજે કહું છું ને 15-20 મિનિટ મને જે આનંદ આવ્યો. આપણે શું સેવા કરવાના? સેવા તો એ કે બાપ બેટે કર ગયે, હમ તો લકીર પીટતે ગોકુળનાથજી કહેતા હોય. તો મને કે આપણે શું કરીએ છીએ? મેં બા તમને કેટલા વર્ષ છે? એ કે ગણીએ તો ઠાકોરજીની ચિંતા થાય. આપણે ગણવાનું નહીં, ઈલા કેટલી માળા કરીએ નહીં ગણવાનું, કેટલી વાર ભગવત નામ લીધું એ નહીં ગણવાનું, સેવામાં અંદર કેટલી વાર એ નહીં ગણવાનું, ભગવદીઓ ઘરે આવે અને સત્સંગ થાય તો એ નહીં ગણવાનું. ગણીને એ કે ઓલું છે ને કે પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદ, તો પ્રભુ પોતે સર્વસ્વ અગણિત છે. તો આપણે શું કામ ગણવું જોઈએ? સવારમાં આનંદ થઈ ગયો, અડધો કલાક, ભલે 10 મિનિટ મોડું થયું, પણ ભગવદીઓ મળે તો શીખવા ઘણું મળે. આજે તમે ગ્રંથ વાંચો ને આવા ભગવદીઓનો ભાવ હોય ને, આ ભાવ તમને ભીંજવા વિના રહે નહીં. જનનીની જોડ સખી નહીં જડે રેલે, એમ ભગવદીયની જોડ સખી નહીં મળે રેલ. વરસાદ તો એકવાર આવે અને વરસે, ભગવતીઓ તો જ્યારે મળે ત્યારે વરસે. હવે જો એમનું નામ મને ખબર હતી ના, ક્યાંથી આવ્યા એ ખબર હતી ના, કેવા છે એ ખબર હતી ના,
કાંઈ એવો ટાઈમ જ ન રહ્યો. એમણે તો એ બેઠા ઊભા હતા ને જે વોકર પકડીને બોલતા હતા, અને ગોપીનાથજી પાસે આવ્યા એટલે વોકર એક બાજુ મૂકી દીધો અને સાડી આમ ખોસી અને એણે પરિક્રમા એક કરી, ભેટ પધરાવી અને પછી ઝાડના ઓથે બેઠા. મને કે હવે આ વનરાઈમાં બેસીશ, આ લોકોને જ્યારે આવવું હોય ત્યારે આવે. એ કે જો આપણે એવો આગ્રહ નહીં, એ લોકોને મને મૂકી ગયા, દર્શન કર્યા, મેં આગ્રહ ન કર્યો રોકાવ કે અહીંયા ગાયોને ખવડાવો કે ગોપીનાથજીની પરિક્રમા કરો કે ગિરિરાજની કરો. મને આનંદ એ વાતનો કે આવ્યા, આ ભૂમિનો સ્પર્શ થયો, ગુસાઈજીની ને ગોકુળનાથજીની દ્રષ્ટિ પડી, નટવરલાલ મંદ મંદ મુસ્કાતા હતા, અને અહીંયા બધે એણે દૂરથી દર્શન કર્યા. તો હું તો એમ કહું આટલું કરે છે અને મને લઈ આવ્યા, ધીમે ધીમે વધશે. એ લોકોની ઉંમર એવી છે. મારો દીકરો તો નથી, આ દીકરાનો દીકરો ને વહુ અને દીકરાની વહુ અને ટેણિયા. હવે ટેણિયા એટલે ઊભા થયા કે ચલો મસ્કા બન ખાવા જાય. કંઈ નહીં, એ બંને આવ્યા તો ખરા. તો સવારમાં મને આનંદ થઈ ગયો કે ભગવદીય વૈષ્ણવનો સંગત તન મન ના દોષ જાય, વૈષ્ણવનો સંગત તન મન ના દોષ જાય, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી, મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માગું એટલી વાર સત્સંગ થઈ ગયો. નારદજી કહે છે સત્સંગની એક ક્ષણ મળી જાય ને તો એની તોલે સ્વર્ગ પણ ન આવે. સત્સંગની એક ક્ષણ મળી જાય તો એની તોલે સ્વર્ગ ના આવે. બે ભાઈબંધ હતા, તો એક ભાઈબંધ ભગવદી અને એક વર્ણાગ્ય. એટલે ઓલો જે ભગવદી હતો એટલે સાંજે સત્સંગમાં જમીન સીધો જાય. એના મા બાપ કે તારે આવું છે ક્યાં? તો પેલા મા બાપને મૂકવા જતો હતો. ઓલો ગામડામાં અંધારું, પેલા તો સ્ટ્રીટ લાઇટો નહોતી. ગામડામાં તો ઘણીવાર સાંજે 8 વાગે લાઇટો હોય જાય, એટલે પછી ફાનસ હોય. એટલે કે હું મૂકી જઈશ અને પછી તમને 10:30 કે 10:30 વાગે તેડી જઈશ. બધાય કે સારું, દીકરો શ્રવણ જેવો. તો એકવાર મૂકવા ગયો એટલે ઓલા લોકો બેઠા. એટલે ઓલા કાકા કે ભાઈ તારે મોડું ના થતું હોય તો આજ તું વાંચી દે ને. આજ મને એટલી હેડકી ઉપડી છે કે બોલવા જાઉં ને એટલી હેડકી આવે છે. પાણી પીધું, સાકર ખાધી, પણ કાંઈ હજી મેળ પડતો નથી. એટલે ઓલો જેનો વર્ણાગી ભાઈબંધ હતો ને એ દૂર ઊભો, એ અહીંયા આવે નહીં. હવે પહેલાં કેમ મોબાઈલ હતા કે ફોન હતા, એટલે એણે ઈશારો કરીને બોલાવ્યો. એ કે અહીંયા એ કે આજે તું એકલો બેસશે, અહીંયા આવું છે દાદાને એટલે હું વાંચીશ. એ કે તારા સિવાય કોઈ નથી, તારે જ બધામાં હા પાડવાની વેવલા. એ કે ધીમે બોલ, તું જા. હવે વાંચવા બેઠો તો કૃષ્ણદાસ મેઘનનો પ્રસંગ આવ્યો. આ બધા જાણે છે એટલે લંબાણથી નથી કહેવું. એ નદીએ નાહવા ગયા તો ત્યાં વાસુદેવ છકડા સ્નાન કરવા આવ્યા હતા. તો આ જેવા નાઈન બહાર નીકળે ને તો વાસુદેવ છકડાને છાંટ મારે એટલે પાછા બિચારાને. આવું 3 વાર થયું, લંબાણ નથી કરવું. એટલે 3 વાર ઓલાએ કીધું કે ભાઈ હું નાહી લો પછી હું કામ છાંટ. એ કે અમારે જે કરવું હોય કરવું, અહીંયા નું ના બીજે જ અહીંયા હું કામ ના સુકારે ને તુકારે. ચોથી વારે નાહ્યા ને જેવા છાંટા લઈને કૃષ્ણદાસ મેઘન 35 રતલિયા, આ 120 રતલિયા. કોણ? વાસુદેવ છે. કૃષ્ણદાસ મેઘને હાથ પકડી લેવા, લે છાંટા નાખ, છોડ મને. જેમ તારે છાંટા નાખવાનું તને મજા આવે,
એ મન તારો હાથ પકડવાની મજા આવે, નથી છોડવો, જા. એ કે છોડો, મજા નહીં આવે. એ કે નથી છોડવો. તરફડિયા માર્યા, હાથ નો છોડાવીએ કે વાસુદેવ છકડા. ભાઈ તમે કોણ છો? આપણે હોય તો શું કહી, ઈલાબેન દેસાઈ, હટ. એણે જવાબ કેવો આપ્યો, 84-252 આવા. એ કે હું વલ્લભનો દાસ છું. આણે વિચાર કર્યો, વલ્લભના દાસ આવા તો વલ્લભ કેવા. એ કે ભાઈ મને લઈ જા ને. એ કે ક્યાં છે મને ખબર નથી, કારણ કે વલ્લભે કહેલું કે જે દેવી જીવસ એ આવવાના જ છે. કૃષ્ણદાસ મેઘન બહાર નીકળીને હાલવા માંડ્યા. વાસુદેવ છકડાઈ પાછળ જઈને ગયા, દંડવત કર્યા. તો દામોદરદાસ હરસાણીને વલ્લભ સત્સંગ કરતા હતા. દમલા, ठाकुर जी ने गोविंद घाट पे आज्ञा की है कि जाको हाथ मेरे हाथ में आप दोगे, वाको कभी मैं त्याग नहीं करूँगा.